તો ધોરણ 7 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર 3 મુઘલ સામ્રાજ્ય વિશે સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 3 મુઘલ સામ્રાજ્ય, જેમના સેશન 1 ની અંદર પાર્ટ 1 ની અંદર આપણે જોઈએ છીએ મુઘલ સલ્તનતની સ્થાપના। તો મુઘલ સલ્તનતની સ્થાપના કેવી રીતે થઈ એના પહેલા કહીએ કે ઘણું બધું તમે તાજમહેલ જોયા હશે, ત્યારબાદ લાલ કિલ્લો જોયો હશે, તો આ બધી વસ્તુ તમે જોઈ છે। તો ઈ તમે જોયા બાદ ક્યારે વિચાર કર્યો છે કે આમને બનાવનાર વ્યક્તિઓ કોણ હતા, આમને જે બનાવ્યા છે એ કયા વંશના રાજાઓ હતા, અથવા તો એ બનાવનાર વ્યક્તિ જે છે એ કોણ હતું? તો આ બધા પ્રશ્નોના ઉકેલ તમને મળશે આપણા આ પ્રકરણમાંથી, કેમ કે આવા બધા કિલ્લાઓના બાંધનાર વ્યક્તિઓ હતા મુઘલો। તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મુઘલોને કિલ્લાના બાંધનાર તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે મુઘલોના શાસન દરમિયાન જેટલા કિલ્લાઓ બંધાયા છે એટલા કિલ્લાઓ બીજા કોઈ રાજાના સમય દરમિયાન બંધાવવામાં આવેલા નથી। તો મુઘલોએ સૌથી વધુ કિલ્લા બંધાવ્યા છે, જેમની અંદર તાજમહેલ, લાલ કિલ્લો, તો આ બધા જે પ્રસિદ્ધ છે એ મુઘલો દ્વારા બનાવવામાં આવેલા હતા। ત્યારબાદ ફતેહપુર સિકરી પણ મુઘલો દ્વારા બનાવવામાં આવેલી હતી। તો આ બધી વસ્તુઓ બનાવેલી હતી। તો એમની શરૂઆત કરીએ છીએ મુઘલ સલ્તનત। તો એમની સ્થાપના કરનાર વ્યક્તિ હતા બાબર। તો બાબર વિશે જઈએ તો એમને સ્થાપના ભારતની અંદર, કેમ કે એ પેલા તો હિન્દના વ્યક્તિ હતા નહીં, તે જે છે એ અફઘાનિસ્તાન, પાકિસ્તાનના જે અત્યારના પ્રદેશો છે એ તરફથી આવી અને દિલ્હીની અંદર એમને પોતાની સત્તા સ્થાપી અને દિલ્હીની અંદર સત્તા સ્થાપતા મુઘલ સલ્તનતની શરૂઆત થઈ। તો મુઘલ સલ્તનતની શરૂઆત ક્યારે થઈ હતી? તો ઇબ્રાહિમ લોધી એટલે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું ઈસવીસન 1526 ની અંદર। તો ઈસવીસન 1526 ની અંદર ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું અને આ યુદ્ધની અંદર ઇબ્રાહિમ લોધીની હાર થઈ, કે જેના કારણે દિલ્હી ઉપર લોધી વંશનો અંત આવ્યો અને આ અંત આવતા મુઘલ સામ્રાજ્યનો પાયો નખાયો અને મુઘલ સામ્રાજ્યનો પાયો નાખનાર વ્યક્તિ હતો બાબર। અને આ બાબર છે, એમનું પૂરું નામ જોઈએ તો જહીરુદ્દીન મોહમ્મદ બાબર એમનું પૂરું નામ હતું। ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જનરલ નોલેજ માટે પણ આ પ્રશ્ન મહત્વનો છે, કેમ કે બાબરનું પૂરું નામ ધોરણ 7 સિવાય બીજે તમને ક્યાંય જોવા કે જાણવા મળશે નહીં। એમનું પૂરું નામ માત્ર ધોરણ 7 ની અંદર જ આપેલું છે। તો ખાસ ફરી વખત જહીરુદ્દીન મોહમ્મદ બાબર એમનું પૂરું નામ હતું। હવે આપણે આગળ બાબર વંશથી શરૂઆત કરેલી એટલે કે મુઘલ વંશની મુઘલ વંશાવલી જોઈએ તો હિન્દની અંદર બાબર દ્વારા શરૂ થયેલો આ મુઘલ વંશ કયા કયા રાજાઓ દ્વારા હિન્દની અંદર રહેલો હતો, તો એમના માટેનું મુઘલ શાસકોનું શોર્ટ એન્ડ સ્વીટ સૂત્ર છે। ખાસ યાદ રાખજો, આ સૂત્ર અગત્યનું છે, ખૂબ જનરલ નોલેજ માટે પણ મહત્વનું છે, કે જેના કારણે તમને આખો મુઘલ વંશ આરામથી યાદ રહી જાય સહેલી। જેમનું માટેનું સૂત્ર છે ભજસો। ભજસો સૂત્ર અંગ્રેજીની અંદર છે, જેમની અંદર બી નો મતલબ થાય છે બાબર, ત્યારબાદ એચ નો મતલબ થાય છે હુમાયુ, ત્યારબાદ જે નો મતલબ થાય છે જહાંગીર, એ નો મતલબ થાય છે અકબર, અને અહીંયા એસ એચ બંને ભેગું લેવામાં આવેલું છે। એસ એચ એનો મતલબ થાય છે શાહજહાં અને ઓ નો મતલબ થાય છે ઔરંગઝેબ। તો આ જે છે એ બધા કોણ હતા? તો આ બધા હતા મુઘલ સલ્તનતના સુલતાનો। તો આટલા સુલતાનો વિશે આપણે આ પ્રકરણની અંદર ભણવાનું છે, જે બાબર થી શરૂ કરીને જહાંગીર, ત્યારબાદ હુમાયુ, અકબર, ઔરંગઝેબ અને શાહજહાં વિશે આપણે આ પ્રકરણની અંદર ભણવાના છીએ। તો એમની અંદર શરૂઆત આપણે પ્રથમથી કરીએ છીએ, એટલે કે પહેલો વ્યક્તિ હતો બાબર। અને વિદ્યાર્થી મિત્રો ખાસ આ સૂત્ર ભજસો યાદ રાખજો, એટલે તમને એમની અંદર જે ઈસવીસનનો સમયગાળો છે, એટલે કે બાબર પછી કોણ આવ્યો, બાબર પછી આવનાર વ્યક્તિ, એના પછી આવનાર વ્યક્તિ, તો ઈસવીસન પણ તમે સરળતાથી યાદ રાખી શકો, એટલા માટે સૂત્ર યાદ રાખવું ખૂબ જરૂરી છે। ત્યારબાદ આપણે જોઈએ છે પેલો વ્યક્તિ હતો બાબર। બાબરે 1526 માં
ઇબ્રાહિમ લોધી પાસેથી ગાદી મેળવી અને ત્યારથી એમનો શાસનકાળ ક્યાં સુધી હતો? 1530 સુધી. તો 1530 સુધી બાબર દિલ્હી સલ્તનત ઉપર રહ્યો, પછી એમનું મૃત્યુ થઈ ગયું અને બાબર પછી એમનું સંતાન દિલ્હીની ગાદી ઉપર આવે છે. તો 1526 થી 1530 સુધી બાબર દિલ્હીની ગાદી ઉપર મુઘલ સલ્તનત જે છે એ મુઘલ સલ્તનત એમને ચલાવી. જેમની અંદર બાબર વિશે જોઈએ તો કે બાબર એક કુશાગ્ર બુદ્ધિશાળી વ્યક્તિ હતો. એ બોડી બિલ્ડર તો હતો પણ એની સાથે સાથે કુશાગ્ર બુદ્ધિ પણ એનામાં હતી. અને એમની જે આ શક્તિ વિશે વાત કરીએ તો એ પોતાના બંને બાહુ પાસમાં બે વ્યક્તિઓને ઉપાડીને દોડી શકે એટલી તાકાત ધરાવનાર બાબર હતો. અને એની સાથે સાથે બુદ્ધિ પણ હતી. એટલા માટે જ એમને જે છે એ ઇબ્રાહિમ લોધીને હરાવી દિલ્હી ઉપર શાસન મેળવ્યું. ત્યારબાદ અરબી અને ફારસી ભાષાની જાણકારી હતી. બબ્બે ભાષા એ છે એ જાણતો હતો, એટલે કે એમને બોલતા આવડતી હતી. બે લેંગ્વેજ એ બોલી શકતો હતો અને એની સાથે સાથે બોલી શકવાની સાથે સાથે એમાં લેખન કાર્ય, તેમની અંદર કાવ્ય કે પાઠ આવી રચનાઓ પણ બાબર કરી શકતો હતો, એટલે કે એક લેખક પણ હતો. અને આ જ લેખન કળાને કારણે બાબરે પોતાની આત્મકથા કોને કહેવાય તો કે જે જાતે લખી હોય અને પોતાના જીવન ઉપર લખેલી હોય એમને આત્મકથા કહેવાય, કે જેના લેખક ખુદ હોય. તો આવી બાબરે પોતાની આત્મકથા લખેલી હતી, જેમને તુજકે બાબરી કહેવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બાબરે પોતાની જે આત્મકથા લખેલી હતી એમને તુજકે બાબરી કહેવામાં આવે છે. ત્યાર પછી આ બાબરની આત્મકથાનું બીજી ભાષામાં રૂપાંતરણ થયું એટલે એમને બાબર નામા તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ છે બે સેમ જ. એટલે બાબરની આત્મકથાને બીજા નામે ઓળખવામાં આવે છે બાબર નામા. બાબર બાદ હવે જોઈએ છે બાબરનો પુત્ર હુમાયુન. 1530 થી 1540 એટલે 10 વર્ષના સમયગાળા દરમિયાન રહ્યો હતો અને ફરી પાછો 1555 ની અંદર ફરી પાછી સત્તા મેળવી અને 1556 એટલે કે એક વર્ષ દરમિયાન રહ્યો અને પછી એમનું મૃત્યુ થઈ ગયું. તો આ જે ઈસવીસન છે એમના વિશે આપણે હવે વિસ્તૃત મેળવીએ તો હુમાયુન જે છે એ હુમાયુનો અર્થ થતો હતો નસીબદાર. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નામના દરેકના અર્થ થતા હોય છે. તો અહીંયા હુમાયુના નામનો અર્થ થતો હતો નસીબદાર, પણ એટલો બધો નસીબદાર હતો કે એને ઘણી બધી મુશ્કેલી સહન કરવી. તો ઘણી વખત આવું થતું હોય, નામના અર્થ કરતા ઉલટું પણ પડી જતું હોય છે. નસીબદાર હતો છતાં પણ એને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો, સહન કરવી પડી અને એ ગાદી ઉપર આવ્યો ત્યારે પણ એમની સાથે મુશ્કેલી આવી, કેમ કે જો એમને રાજગાદી મળી, પાછી વહી ગઈ, પાછી મળી. તો આવો નસીબદાર હતો. તો હુમાયુન ગાદી મેળવી. હુમાયુન જે ખાસ કરીને જ્યારે શાસન ઉપર હતો તો આ શાસનકાળ દરમિયાન ગુજરાતના સુલતાન બહાદુર શાહ જફર, આપણે એમના વિશે પણ ભણવાના છીએ પણ નેક્સ્ટ ચેપ્ટર ની અંદર. તો બહાદુર શાહ જફર ગુજરાતના સુલતાન હતા અને શેરશાહ સૂરી જે બિહારના સુલતાન હતા, સૂરી વંશના શેરશાહ સૂરી, એમને આપણે આ પ્રકરણની અંદર જ વચ્ચે આપણે ભણવાના છીએ. તો શેરશાહ સૂરી અને બહાદુર શાહ જફર આ બંને સાથે હુમાયુને વારંવાર યુદ્ધ થયા હતા અને આવા જ યુદ્ધની અંદર એટલે કે શેરશાહ સૂરી સાથે હુમાયુની હાર થાય છે. એટલે કે 1540 હુમાયુ શેરશાહ સામે યુદ્ધ દરમિયાન હારી જાય છે અને એ પોતાની સત્તા ગુમાવી બેસે છે. પરંતુ ઈરાનના જે શહેનશાહ હતા તો એ ઈરાનના શહેનશાહની એમને મદદ મળી અને ઈરાનના શહેનશાહની મદદ દ્વારા ફરી પાછા ઈસવીસન 1555 ની અંદર હિન્દ ઉપર હુમલો કરે છે અને આક્રમણ કરી અને શેરશાહના જે સંતાનો હતા તો એ શેરશાહના સંતાનો પાસેથી પોતાની સત્તા પાછી મેળવે છે અને જીત પ્રાપ્ત કરે છે અને વિજય પ્રાપ્ત કરતા 1555 ફરી પાછા હિન્દ સામ્રાજ્યની અંદર હિન્દ ઉપર હુમાયુનું સામ્રાજ્ય એટલે કે મુઘલ સલ્તનતની ફરી પાછી સલ્તનતની સ્થાપના થાય છે. અને હુમાયુ પણ પોતાના પિતાની જેમ એટલે કે બાબરની જેમ લેખન વાંચનનો શોખીન હતો. એટલે એમને ઘણા બધા ગ્રંથો વાંચેલા હતા. પુસ્તકાલયની અંદર એટલે કે વાંચનાલયની અંદર એ વાંચવા પણ જતો હતો અને લેખન પણ કરતો હતો. અને આમ એક સમય દરમિયાન હુમાયુ સાથે શું થયું તો કે એમને આ લેખન વાંચનના શોખને કારણે એમને મૃત્યુ પણ થાય છે. પણ એના વિશે ચર્ચા કરતા પહેલા હુમાયુ દ્વારા દિલ્હીની આસપાસ એક નવા નગરની કે એમને જે ફરી પાછો 1555 વિજય પ્રાપ્ત કર્યો તો એ વિજય પ્રાપ્ત કરવાને કારણે દિલ્હીની આસપાસના પ્રદેશોમાં દીનપનાહ નામનું નવું નગર જે છે એ નવું નગરની
રચના, નવું નગર વસાવનાર હુમાયુ હતો. ખાસ યાદ રાખજો, એમને વસાવેલું નગર હતું દિનપના. અને ત્યારબાદ અમુક સમયગાળા બાદ એટલે કે 1556 ની અંદર એક ઘટના બને છે કે સાંજના સમયે વાંચનાલયની અંદર એટલે કે પુસ્તકાલયની અંદર વાંચવા ગયો હોય છે અને એ સાંજના સમયે પુસ્તકાલયથી વાંચીને પાછો આવતો હતો. તો પુસ્તકાલયની અંદર સીડીઓ હતી એટલે કે પગથિયા હતા. તો એ પગથિયા ઉપર પડી જવાને કારણે એમને માથાના ભાગમાં વાગે છે અને આ વાગવાને કારણે પગથિયા પરથી પડી જવાને કારણે હુમાયુનું મૃત્યુ થાય છે. અને હુમાયુના મૃત્યુ પછી હવે દિલ્હીની ગાદી ઉપર મુઘલ સલ્તનતનો ત્રીજો વારસદાર આવે એ પહેલા વચ્ચેના એક વ્યક્તિને આપણે ભણવાનો છે, કેમ કે હુમાયુ પાસેથી 1540 માં સત્તા કોને મળેલી હતી એના વિશે આપણે જોઈએ. ગાદી ઉપર આવે છે શેરશાહ સૂરી. એ મુઘલ વંશનો નતો, પરંતુ વચ્ચે હુમાયુ પાસેથી જે સત્તા છે એ શેરશાહ સૂરી યુદ્ધ દ્વારા જીતી જાય છે એટલે એમને મેળવી જાય છે. કેમ કે પહેલાના સમયમાં નિયમ હતો કે જે વ્યક્તિ યુદ્ધ કરી અને પ્રદેશ જીતી લે તો એ એમનો રાજા બની જાય. એટલે હુમાયુ હારી ગયો અને શેરશાહ એમનો રાજા બની ગયો. અને શેરશાહ સૂરીનો સમયગાળો હતો 1540 થી 1545. તો 1545 સુધી એમને શાસન ચલાવ્યું. પછી એમના સંતાનો ગાદી ઉપર આવેલા હતા. તો શેરશાહ સૂરી આ સમય દરમિયાન જે દિલ્હીની સત્તા ઉપર શાસન કરેલું હતું. જેમાં શેરશાહ વિશે આપણે માહિતી મેળવીએ તો શેરશાહ અફઘાનનો મુસ્લિમ સુલતાન હતો, એટલે કે એ પણ અહીંનો નહોતો, એ પણ અફઘાન સરદાર હતો અને અફઘાનિસ્તાનથી અહીંયા આવી અને તેમને હુમાયુ પાસેથી સત્તા મેળવેલી હતી અને આ સત્તા મેળવી તે અહીંયા રાજા બન્યો. પરંતુ તે બીજા રાજાઓ કરતા એક અલગ દ્રષ્ટિ એટલે કે પોઝિટિવ થી અમને જોવામાં આવે છે. કેમ કે શેરશાહ એ ઘણા બધા સુધારા અને ન્યાયપ્રિય રાજા હતો. એટલા માટે આવો રાજા હોવાને કારણે શેરશાહને ઇતિહાસની અંદર સુધારક તરીકે ઓળખવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, શેરશાહને ઇતિહાસની અંદર એક સુધારક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ એમને ક્યાં ક્યાં સુધારા કર્યા. શા માટે એને સુધારક કયો છે તો એમને કરેલા સુધારાઓ ક્યાં હતા તો કે એ ન્યાયપ્રિય હોવાને કારણે સૌપ્રથમ ન્યાયની અંદર ડાકુ અને લૂંટારા ઉપર એમને અંકુશ મૂકેલા હતા કે એ સમય દરમિયાન લૂંટફાટ થતી, ડાકુઓ જે છે વસ્તુઓ લૂંટી જતા હતા ગબ્બરસિંહ જેવા. તો આના કારણે આવા ડાકુ અને લૂંટારાઓ હતા. તો એ લૂંટારાઓ એમને અંકુશમાં એટલે કે કોઈ પણ વ્યક્તિ આવું કાર્ય કરે તો આવા ડાકુ અને લૂંટારાઓ પર ઇનામ મૂકી અને એમને પકડાવી અને એમને જેલમાં પૂરી દીધા હતા. અને આ રીતે એમને અંકુશ રાખ્યો હતો, જેના કારણે પ્રજા શાંતિથી જીવન જીવી શકે, એમને કોઈનો ભય ના રહે. એટલે કે શેરશાહના સમય દરમિયાનમાં પ્રજા નિર્ભયતાથી પોતાનું જીવન જીવી શકતી હતી. ત્યારબાદ શેરશાહે બીજો સુધારો કરેલો હતો કે ટપાલ પદ્ધતિ દાખલ કરી. સંદેશાની આપ-લે એ સમય દરમિયાન માત્ર રાજાઓ દ્વારા જ થતી હતી, પરંતુ શેરશાહ આવવાને કારણે હવે લોકો પણ પોતાના સગા સંબંધીઓને ત્યાં સંદેશા મોકલી શકે એટલા માટે એક નવી ટપાલ પદ્ધતિની શરૂઆત કરવામાં આવી અને સંદેશા વ્યવહાર શરૂ થયો. ત્યારબાદ લોકો એક સ્થળેથી બીજા સ્થળે જતા હતા તો એમને ધર્મશાળાઓ સ્થાપી હતી, એટલે કે એમને આરામ કરવા માટે. આજના સમય દરમિયાન કહીએ તો કે અમુક પ્રકારે ગેસ્ટ હાઉસ જેવા કે ત્યાં લોકો પગપાળા કે વિચરણ કરતા હોય તો એવા લોકો ત્યાં આરામ કરી શકે, નાહી ધોઈ શકે અને પોતાનો ખોરાક ભોજન લઈ શકે. એટલા માટે આરામ કરી શકે એવા એક સ્થાન બનાવ્યું અને એ સ્થાનને નામ આપવામાં આવ્યું હતું ધર્મશાળા. એટલે એમને ધર્મશાળા સ્થાપી. ત્યારબાદ એમને લોકોનું રક્ષણ મળી રહે એટલા માટે બીજી પ્રજાઓથી રક્ષણ મેળવવા માટે વિશાળ સેનાનું પણ નિર્માણ કરેલું હતું. તો આવી વિશાળ સેનાના નિર્માણ દ્વારા લોકોને રક્ષણ પણ મળી રહે એ માટેના પણ સુધારાઓ કર્યા હતા. ત્યારબાદ એ સમય દરમિયાન જો સૌથી બેસ્ટ સુધારો હોય શેરશાહ સૂરીનો હતો તો એ હતો ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ. તો એમને આવા પાકા ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરેલું હતું, એટલે કે આજના સમય દરમિયાન કહીએ તો હાઈવે જેવા મુખ્ય રસ્તાઓનું નિર્માણ કરેલું હતું કે જેના સમય દ્વારા આ પરથી આપણે એ પણ ખ્યાલ આવે છે કે શેરશાહ સૂરીના સમય દ્વારા વેપાર વાણિજ્યનો પણ ખૂબ વિકાસ થયેલો હતો. એટલે કે વેપારીઓને પણ પ્રોત્સાહન મળ્યું અને જેના દ્વારા આપણો માલ બીજા પ્રદેશોની અંદર અને બીજા પ્રદેશનો માલ આપણા પ્રદેશની અંદર આવે એ પ્રમાણમાં સુધારા કરેલા હતા. પરંતુ વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખજો કે આ રસ્તાઓની સાથે સાથે એમને ટોલ ટેક્સ પણ બનાવેલા હતા, એટલે કે જકાત નાકા.
તો જકાત નાકાનું નિર્માણ કરેલું અને એ જકાત નાકા દ્વારા જે કોઈ પણ વ્યક્તિ વસ્તુઓની જે આયાત નિકાસ કરતા હોય તો એમને ટેક્સ ભરવો પડે, લોકોને નહીં. લોકોને આવવા જવા ઉપર ટેક્સ નતો, પણ જે લોકો વેપારીઓ હોય તો એ વેપારીઓને અહીંયા જકાત નાકા ઉપર જકાત ભરવું પડતું હતું. તો ગ્રાન્ડ ટ્રંકનું રોડનું નિર્માણ પણ શેરશાહ સૂરી દ્વારા કરવામાં આવેલું હતું અને 1545 ની અંદર શેરશાહ સૂરી દ્વારા ટોપનું નિર્માણ કરવામાં આવતું હતું. જો આપણે અહીંયા ટોપ બનતી નથી, બાબર પણ જીતો હોય તો એનું એક જ કારણ હતું કેમ કે બાબર પાસે આધુનિક ટોપ હતી એટલા માટે. તો અહીંયા શેરશાહ પણ જે છે આ રીતે ટોપ બનાવવાનું, ટોપ નિર્માણનું કાર્ય કરતા હતા. તો એ ટોપ નિર્માણના કાર્ય દરમિયાન જે આવા ગોળાઓ અચાનક ફૂટવાને કારણે કે આવી પ્રકારનો અકસ્માત થયો, એક્સિડન્ટ થયું અને આ ટોપ બનાવતા આ એક્સિડન્ટની અંદર શેરશાહ સૂરીનું મૃત્યુ થાય છે અને 1545 માં શેરશાહ સૂરી જે છે એ મૃત્યુ પામે છે. અને આ મૃત્યુ પામ્યા બાદ શેરશાહ સૂરીના સંતાનો હવે ગાદી ઉપર આવે છે. જો વિદ્યાર્થી મિત્રો 1540 થી 1545 સુધી શેરશાહે શાસન કર્યું, પણ હુમાયુએ પાછું શાસન ક્યારે મેળવ્યું તો કે 1555 માં એમને પાછું શાસન મેળવ્યું. તો હવે અહીંયા કેટલો ગાળો રહ્યો એટલે કે 45 થી 50 અને 50 થી 55 એટલે કે 10 વર્ષનો સમયગાળો. તો શેરશાહ સૂરીના સંતાનોએ ગાદી ઉપર ફરી પાછું 10 વર્ષ શાસન કર્યું. ત્યાં સુધીમાં હુમાયુ પોતા તૈયાર થઈ જાય છે યુદ્ધ કરવા માટે. એટલે કે હવે શેરશાહ સૂરી પછી કોઈ એવો સમ્રાટ જે છે એ શક્તિશાળી રહ્યો નહીં કે સૂરી વંશને ટકાવી રાખે. તો 10 વર્ષ પછી ઈરાનના સમ્રાટની મદદથી, શહેનશાહની મદદથી હુમાયુ પાછું યુદ્ધ કરે છે અને દિલ્હીની ગાદી, હિન્દ પરની જે શાસન છે એ હિન્દ પરનું શાસન શેરશાહ સૂરીના સંતાનો પાસેથી પાછું મેળવી લે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 1 ની અંદર મુઘલ સામ્રાજ્યની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. એટલે કે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરનાર બાબર, ત્યારબાદ બાબરનો દીકરો હુમાયુ અને અફઘાન સરદાર શેરશાહ સૂરી, આટલા વ્યક્તિઓ વિશે આપણે આ સેશનની અંદર માહિતી મેળવીએ છીએ. તો આ સેશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ માહિતી તમને મેળવવામાં ખૂબ જ આનંદ આવ્યો હશે અને આ સેશનના અંતે તમને હોમવર્ક સ્વરૂપે એક વર્કશીટ આપવામાં આવશે. જે વર્કશીટ તમારે તમારા હોમવર્કમાં કરવાની રહેશે, જેમની અંદર વિકલ્પ, ખાલી જગ્યા તેમજ 1-2 વાક્યના પ્રશ્નો કે જોડકા જેવા પ્રશ્નો પૂછવામાં આવેલા હશે. તો એ તમારે તમારી હોમવર્ક બુકની અંદર લખવાના રહેશે. ધન્યવાદ.